શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પ્રગટ કર્યા છે। આ પત્રો આપે આપના લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને લૌકિક કષ્ટ આવવાનું જાણીને, પરંતુ મૂળ ઉદ્દેશ મહાપ્રભુજીની આજ્ઞા કે ઠાકોરજીને સેવામાં શ્રમ ના પડે, ચિત્ત ઠાકોરજીમાં રહે તો જ ઠાકોરજી સેવા અંગીકાર કરે છે। જો ચિત્ત નથી રહેતું ઠાકોરજીમાં અને જો એ લૌકિક શ્રમમાં જાય છે તો ઠાકોરજી પ્રતિબંધ લાવે છે, અને આ પ્રતિબંધ આવી ગયા પછી ઠાકોરજીને શ્રમ પડ્યો ગણાય એ નથી ઈચ્છતા। એટલા માટે જ હરિરાયજી મહાપ્રભુજીએ આ પત્રોમાં એવી કૃપા વરસાવી અને ગોપેશ્વરજીને ખરેખર આ પત્ર વાંચતા જ સમજાઈ ગયું। લૌકિક માટેનો જે મોહ હતો આપના વહુજી માટેનો એ ગયો અને અલૌકિકમાં આપનું ચિત્ત લાગ્યું, અને ઠાકોરજી જે આપને ત્યાં પધરાવેલા હતા પરંપરાથી પ્રાપ્ત નિધિ સ્વરૂપ વિઠ્ઠલેશ પ્રભુનું, કે જે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય વખતે જ ગંગાજીમાંથી પ્રાપ્ત થયું હતું કોઈ રામાનંદી આચાર્યને, રામાનંદી સાધુને, અને ગુસાઈજીનો અહીંયા વધાઈ થાય છે ત્યાં જ આ સ્વરૂપ સામેથી કહે છે તે સંન્યાસીને કે મને તો શ્રી વલ્લભના ગૃહે લઈ જા, અને વલ્લભે જાણ્યું કે આ તો સાક્ષાત વિઠ્ઠલનાથ આવ્યા, જેમનું અડધું શ્રીઅંગ શ્વેત છે, અડધું શ્યામ છે। અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એક તરફ સાક્ષાત વિઠ્ઠલનાથજી આવ્યા અને આપ જ પુત્ર થઈને પ્રગટ થયા છો, કેમ કે આજ્ઞા પંઢરપુરના વિઠ્ઠલનાથે કરી હતી કે તમારે લગ્ન કરવા જ છે, કરવાના જ છે, અને અમે પુત્ર થઈને આવીશું, એટલે આવું કહ્યું। અને એ જ સ્વરૂપનું સેવા એ આપના દ્વિતીય આત્મજને પ્રાપ્ત, આપના દ્વિતીય પૌત્રને પ્રાપ્ત થઈ ગોવિંદરાયજીને, ગોવિંદરાયજીથી કલ્યાણરાયજી પાસે, કલ્યાણરાયજીથી હરિરાયજી પાસે, પણ હરિરાયજી અત્યારે દૂર બિરાજતા હતા, કદાચ જેસલમેર કે બીજે, પણ એ સેવા હતી આપના લઘુભ્રાતા ગોપેશ્વરજીને માથે, અને આપ દૂર હતા પણ આપ તો સાક્ષાત મહાપ્રભુજી જ છો, એટલે જ આપની પાછળ મહાપ્રભુ નામ લાગે છે, બીજા કોઈ બાળક પાછળ તો આપે આ જાણ્યું એટલે આપે પત્ર લખ્યા છે। એમ કરીને આપે સમસ્ત વલ્લભકુલ બાળકોનું ભવિષ્યમાં જે પણ પ્રાગટ્ય થશે અને તેમને પણ કઈ કઈ બાબતમાં વિટંબણાઓ ઉત્પન્ન થશે, અસમંજસતા ઉત્પન્ન થશે, તો તેમનું પણ સમાધાન આપે પ્રગટ કરી દીધું છે। અને એ જ ગોપેશ્વરજી પ્રભુએ આ વાત જાણી એટલે જ પછી આપે એક એક પત્રને લઈ એમનો શબ્દાર્થ અને વિવેચન આપના હસ્તથી કલમ ખડીઓ અને પાતી લઈને આપ લખવા બેઠા। એ બડે શિક્ષાપત્ર જેનો જ મહિમા છે, એટલે જ આ શિક્ષાપત્રમાં હવે આજે 7મો શ્લોક આવશે। 36મો શિક્ષાપત્રમાં 7મો શ્લોક છે, એમાં જે ગઈકાલે શ્લોક આવ્યા હતા તેની સાથે આ કનેક્ટેડ છે, એટલે આપણે એકવાર વાંચી લઈએ છીએ। જેમાં કહ્યું હતું કે જેના ઘરમાં, એટલે કે વલ્લભ ગૃહ હોય કે વૈષ્ણવનું ઘર હોય, જે કોઈ પણ મહાપ્રભુજીની રીતિથી વિરુદ્ધ જઈ અને કોઈ ખોટું અવળા પંથે ચાલે તો કહે છે કે એનો જે દોષ છે એ તમને નથી લાગતો, એટલે કે જે મહાપ્રભુજીની રીતિ પ્રમાણે જીવી રહ્યા છે એમને જે નથી જીવી રહ્યા એવા એમના ભ્રાતા હોય કે કોઈ પણ હોય બ્લડ રિલેશનમાં ઘરમાં રહેનારા સાથે વલ્લભ ગૃહ કે વૈષ્ણવ ગૃહ, તો એમને એ સ્પર્શ નથી કરતો એ દોષ, એ વાત આવેલી। પછી એમ પણ કહેલું કે તમારે એવો તાપ કર્યા કરવો કે અમે ક્યારે અમારા પ્રમાણે જે જીવીએ છીએ એમાં આ લોકો રીત જુદી અપનાવે છે તો અમે એમાંથી ક્યારે દૂર થઈએ, એવો તાપ કરવાનો કયો, પણ એવું કહ્યું કે ઉતાવળ ના કરતા કે તરત જ જુદા થઈ જવું। કેમ? તો કે એમ કરવાથી એવું બને કે દ્રવ્યનો એ વખતે ભાગ્યમાં લખેલો યોગ ના હોય અને દ્રવ્ય પ્રાપ્ત ન થઈ શકે, સાથે સાથે રહેવાનો યોગ હોય અને જો જુદા થવા માટે હઠ કરીએ તો એના કારણે ઠાકોરજીને શ્રમ પડે। એ શ્રમ ઠાકોરજીને ન પડે એટલા માટે થઈને સાથે જ રહેવાનું, પણ મનમાં આ જ તાપ રાખવાનો કે અમે ક્યારે આમનાથી મુક્તિ મેળવીશું। હવે આવે છે 7મો શ્લોક, એમાં એ જ વાત આગળ વધારે છે, કહે છે કે મૂળ શ્લોકમાં તત્કાલ તત પ્રયત્ને તું રોગસ્ય વો દ્વયો
ભવેત અતઃ કાર્ય શનૈરવ પ્રતિબંધ નિવર્તનમ. આ પ્રતિબંધ શબ્દ આખા પુષ્ટિ માર્ગના બધા જ શબ્દોમાં સૌથી ભારેમાં ભારે શબ્દ છે, કે જે ભગવાનની સેવા છોડાવનારો છે. અને આમાં પણ અલગ અલગ પ્રતિબંધો છે, પ્રભુકૃત પણ છે, આપણા પોતાના જ થી પ્રતિબંધ આવ્યો હોય તો એ પણ છે. એ વાત એક ગ્રંથમાં આવે છે, હું ભૂલી ગયો ગ્રંથનું નામ. એમાં એમ કહ્યું છે કે બીજા બધા પ્રતિબંધોના સમાધાનો છે, પણ પ્રભુકૃત પ્રતિબંધ આવે છે ને પછી એનું સમાધાન નથી. એટલે આમાં કંઈ એવું પણ વિચારવાનું નથી કે પ્રભુકૃત પ્રતિબંધ આવ્યો એટલે હવે લૌકિક ગતિ થશે. ના, લૌકિક ગતિ તો નહીં જ થાય. એટલે કે ભવસાગરમાંથી પાર તો થવાશે જ. કઈ વૃક્ષ યોનિમાં કે શ્વાન યોનિમાં હવે જવાનો સવાલ નહીં થાય. પ્રભુએ પ્રતિબંધ મૂક્યો હશે તો પણ, એટલે કે લૌકિક ગતિ તો નહીં થાય, પણ ભૂતલ ઉપર તો સેવા હવે નહીં કરી શકાય. પછી થઈ શકશે કે નહીં એ વિષયમાં મને હજી આમાંથી પ્રમાણ મળ્યું નથી. મળશે તો આગળ વર્ણન કરી શકીશ, એ સિવાય મારાથી નહીં બોલી શકાય. હવે આ જે છે, મને જે શ્લોક કયો 7મો, એનો શબ્દાર્થ હવે ગોપેશ્વરજી કહે છે. રોગની ઉત્પત્તિને જો તત્કાલ તેના મૂળનું શોધન કર્યા વિના દાબી દેવામાં આવે તો પુનઃ તે રોગ ઉત્પન્ન થાય છે. તેમ પ્રતિબંધની નિવૃત્તિ તેનું મૂળ શોધ્યા વિના ન કરવી, ધીમે ધીમે કરવી. હવે વિવેચનમાં કહે છે કે જેમ કે વલ્લભ ગૃહમાં અથવા તો વૈષ્ણવોના કુટુંબમાં લૌકિક આદિનો સંકોચ આવી પડે તો તત્કાલ તેમનો ત્યાગ ન કરવો, તે સમયે તેમની સાથે મળી જવું અને ત્યાગની ભાવના રાખવી. ક્રમશઃ તેમનો ત્યાગ કરવો. તત્કાલ ત્યાગ કરવાથી રોગની માફક પુનઃ તેમના સંસર્ગની વાસના થઈ આવે છે, એટલે કે આગળ જઈને પાછા પડવું પડે છે. આ પ્રકારે વૈષ્ણવે વર્તવું. એટલે જે આપ આજ્ઞા કરે છે આ 7મા શ્લોકમાં હરિરાયજી અને ગોપેશ્વરજી આચાર્ય બાળકોને અને વૈષ્ણવોને પણ કહી રહ્યા છે. જે વૈષ્ણવને એમ થાય છે ને, હમણાં જ અમારા કુટુંબમાંથી જ એક દીકરી હતી, હવે મારે વ્રત વાસ કરવો છે કાયમ માટે. એના પતિને કહી દીધું કે મને તમે બધું કરી આપો, કાયમ માટે ત્યાં રહેવા જતી રહીશું. તો એ તો કેટલી મોટી વાત છે. એક સ્ત્રી જ્યારે અબળા કહેવાય, ભલે ને વૈષ્ણવ છે, દૈવી છે, સામર્થ્યવાન છે, બધું સાચું, પ્રભુએ એને અંગીકાર કરી લીધી છે, બધું સાચું. આ શ્લોક આવ્યો એટલે કહી શકું આટલું આધારથી. પણ એ એકલી કેવી રીતે રહી શકે ત્યાં? તો આ જે જીદ થવી, પછી એના પતિ જે અમારા રિલેટિવ્સ છે એ અમારા આચાર્ય કક્ષમાં આવ્યા. મારી સન્મુખમાં આચાર્ય મહારાજશ્રી બિરાજેલા હતા, સાથે એમના બાળક પણ હતા, જ્યેષ્ઠ યદુનાથજી મહોદયશ્રી. અને આ આવ્યો, એ દીકરીને ના લાવ્યા, જે અમારી ભત્રીજા બહુ થાય, પણ એ ભત્રીજો આવ્યો નથી. એણે મને કોઈ ફોન કર્યો. કાયમ તો કંઈ પણ વિનંતી હોય તો મને ફોન કરે અને કહે કે આપ વિનંતી કરી લો ને પછી હું આવું. પછી એને હું કહું કે હા, આ રીતે આ સમય આવજે. આ વખતે જાતે, કેમ કે એને હવે એમ થયું છે કે આ બધું ચંદ્રેશભાઈ કરાવે, મારા પત્નીને વ્રજમાં વાસ જવાનું ભૂતળું, આવું એમના મનમાં બેઠું. અને આવીને એ જે રીતે ઉદ્ગારો કાઢ્યા આચાર્ય સમક્ષ, તો અમારા આચાર્ય તો સહનશીલતાની પરમ મૂર્તિ છે. એટલે ક્યારે પણ આપ કોઈ પણ જે કહેવા આવ્યો છે એમની પણ વ્યથાને એ એંગલથી પણ જોઈને પણ આપ શ્રવણ કરે છે. એટલું સુંદર આપનું વ્યક્તિત્વ છે કે જેમનું ધ્યાન ધરતા જ મન શાંત થઈ જાય. આપને શાંતિ પણ બહુ પ્રિય છે. જરાક અવાજ મોટો, જરાક ઘોંઘાટ, એ પણ આપને, કેમ કે આપ રહપ્રિય હતા પહેલા. આપ પહેલા કોઈની સામે પણ નહોતા આવતા. આપ એક જ સ્થિતિમાં મહાપ્રભુજીના ચિંતનમાં આપના પૂર્વજોના જે ખરેખર બહુ પ્રતાપી, જે ગોવિંદલાલજી, જેમનું લીલા પ્રવેશ પહેલા જ આપે કહી દીધું કે હું હવે જઉં છું, અને જાતે જ આપ સુંદર બધું જે કહેવાય ક્રિયા આ બધી એ કરીને આપ તૈયાર થઈ અને હોલી ખેલના જ દિવસો હતા અને એમને દર્શન થયા કે જો મને ખેલાઈ રહ્યા છે, જો ખેલાઈ રહ્યા છે, એમ કરતા કરતા આપે લીલા કરેલી. આપના પિતા પુરુષોત્તમજી, અદભુત પ્રતાપ, સૌ જાણે છે કડી ઘરના લોકો. અને એમના પણ જે છે આગળ ગોવિંદ ઘનશ્યામજી અને રમણલાલજી. તો આપના આ
વચનામૃતના રંગે રંગાયેલા એવા અમારા આચાર્ય એટલે ક્યારે પણ કોઈને પણ શ્રવણ કરવામાં એટલી સ્થિત પ્રજ્ઞતા રાખે છે કે મને અંદરથી આવેશ આવે કે આ કેવી રીતે વાત કરે છે. આ સીધો આરોપ મૂકી દીધો કે તમારા પુષ્ટિ માર્ગમાં તમે આવું શીખવાડો છો કે આવી રીતે એકલા વ્રજ જવાનું. આ રીતે વાત કરી અને હું આચાર્ય શ્રમ પડી રહ્યો છે જાણીને દગ્ધ થઈ ગયો. પણ હું પણ કહેવા લાગ્યો કે ભાઈ એક કામ કરો, તમારે વિનંતી કરવી હોય તો કરો, પણ આવી રીતે વાત ના થાય. કોઈ સોલ્યુશન લાવવું છે તો વિનંતી કરો, પછી એનું આગળ આપ આજ્ઞા કરે એ પ્રમાણે એનું સમાધાન થઈ શકશે. આવી રીતે નહીં થાય વાત. એ મારી સામે જુએ છે પણ મને ગણતો જ નથી અને આગળ ને આગળ ચાલે છે. ત્યારે આચાર્યએ કહ્યું કે અમે આવું કોઈને નથી કહેતા, અમે તો હંમેશા બધાને સાથે લઈને ચાલવું, સાથે રહેવું. અમારામાં આવી રીતે ગૃહભંગ કરાવવાની વાત નથી. હા, એવું ચાલે છે બહાર. ભગવદીઓની આખી એક અલગ જ દુનિયા ઊભી થઈ ગઈ છે કે જે અમારા પાસે પણ નથી આવતા, અમારા ચરણ સ્પર્શ પણ નથી કરતા, અને જે વૈષ્ણવો એમના એરિયામાં આવી જાય છે એટલે કે એમના પ્રભાવમાં આવી જાય છે એ લોકો પણ અમારાથી દૂર થઈ જાય છે. તો ત્યાં સુધી તો અમે નથી પહોંચી શકતા. એટલે એવું બની શકે કદાચ કે એવું કંઈક સંગ થયો હોય તો તમે તપાસ કરો. અમે અમારા જીવોને ક્યારે પણ આવી કોઈ વ્રજમાં જઈને વાસ કરવો એવી સલાહ નથી આપતા. અને આપણા માર્ગમાં તો અજબ કુંવરબાઈ જ્યારે આવો ભાવ કરીને આવી ગયા પોતાનું ઘરનું છોડીને અને જોયું વ્રજમાં રહ્યા તો ગુસાઈજીએ જાણ્યું કે અમારી જીવ છે આવી છે તો ભલે રહેતી, પણ સમય થયો એટલે ગુસાઈજીએ પણ આજ્ઞા કરી હવે તમે જાઓ. તો કહે છે કે આપ હું પ્રપંચ છોડીને આવી છું અહીંયા આવું સુખ લેવા, અને હવે આપ કહો છો કે જાઓ. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે મેં એટલા માટે કહ્યું કે જાઓ કે તમે અહીંયા આવ્યા છો પણ તમે આ વ્રજના એક એક ભગવદીઓ હવે લીલા કરી રહ્યા છે, લીલામાં પધારી રહ્યા છે, એ તમે જોઈને ઘણું દુઃખ પામી રહ્યા છો. હજી તો મુખ્ય ભગવદીઓ જઈ રહ્યા છે, હમણાં તૈયારી છે, તમે જોઈ નહીં શકો. હું આપને એટલે આજ્ઞા કરું છું કે તમે જાઓ. પછી એ ગયા. તો આપણા માર્ગમાં આવું નથી. અને જે આ વાત છે કે જે પછી સમાધાન માટે આપે જે સુંદર વચનો ઉચ્ચાર્યા ને પછી આ એમને પણ જેમનાથી બ્રહ્મ સંબંધ છે, જેમનાથી એ વધારે માને છે, પોષણ એમ જેમનું મેળવે છે અને જેમને એ સમર્પિત છે એ દ્વારકેશલાલજી છે. તો ખરેખર એમની પર પ્રભાવ તો દ્વારકેશલાલજીનો હોય. એટલે મેં પણ આચાર્યચાર્યને મને પૂછ્યું મને કે આ કોણ છે, શું વાત છે. મેં કીધું કે સેવકીની આપની થઈ છે. પણ મેં વખત એને કહેલું કે તારો ભાવ જો તું દ્વારકેશલાલજીમાં છે ને તો તું ત્યાં બોપલ જા, એમના માટે થઈને તું ત્યાં બ્રહ્મ સંબંધ માટે વિનંતી કર, કેમ કે તું એમની જીવ છું તો તું ત્યાં જા. તો કે છે કે એક દિવસ મને રાહ જોવાનું કહો, એક દિવસ મને વિચારવાનું આપો અવસર. મેં આપ્યો. બીજે દિવસે એણે મને કીધું કે ના મારે તો અહીંયા જ લેવા છે. એટલે મેં કીધું જોજે પછી હું કેવી રીતે કહી શકું. એટલે આપનાથી બ્રહ્મ સંબંધ પામી છે અને હવે એમનો આ પતિ છે તે આપની પર દોષારોપણ કરે છે. એટલે મને એવું લાગે છે કે આપ દ્વારકેશલાલજીની પાસે એને મોકલશો તો જરૂર સમાધાન થશે. આ રીતે મારી વિનંતી થઈ અને પછી મહારાજશ્રીએ કહ્યું કે આ બરોબર છે વાત. તો પછી સમાધાનમાં આ રીતે આગળ વધ્યું છે. અત્યારે તો બધું સારું છે. પણ આ કહેવાનો વાત છે કે એ છોકરીને ઘર છોડીને વ્રજમાં જવું હતું, એ ન જવાય. જો હરિરાયજી આમાં કહે છે કે રોગની ઉત્પત્તિને જો તત્કાલ તેનું મૂળ શોધન કર્યા વિના દાબી દેવામાં આવે તો તે રોગ પુનઃ ઉત્પન્ન થાય છે, અને પ્રતિબંધની નિવૃત્તિ તત્કાલ તેનું મૂળ શોધ્યા વગર ન કરવી પણ ધીમે ધીમે કરવી. જઈ શકાય વ્રજ, એવું પણ નથી કે ના જઈ શકાય. અમારા એક છે મહારાજશ્રીના ખાસ સેવિકા રીટાબેન, આજે એમની ઉંમર છે 75 વર્ષ. તો એમને વ્રજવાસ કરવો હતો, જોકે આજ્ઞા નથી લીધી, પોતે જાતે બધું સિદ્ધ કરી લીધું ગોકુલમાં મુકામનું અને બધી વ્યવસ્થા છે આવક એટલે ત્યાં ચાલ્યા કરી એવી રીતે સુંદર વ્યવસ્થા. પછી સીધી વિનંતી કરવા આવ્યા. અમારા મહારાજશ્રી તો પણ હસી કાઢી વાતને કે અમારી સેવકીને થઈને વિનંતી પહેલા કરવાની હોય કે સીધી આજ્ઞા લેવાની હોય. પણ તોય આપે કીધું ખુશ રહે, જ્યારે ફોન આવે ત્યારે આશીર્વાદના ઢગલા વરસાવે છે. આ છે અમારા વલ્લભ. અને અહીંયા જે આ જ વાત એટલે માટે લીધી કે જલ્દી સમજાઈ જાય આ પત્રનો ભાવ, આ શ્લોકનો ભાવ. વિવેચનમાં હવે કહે છે ગોપેશ્વરજી કે કુટુંબ લૌકિકાદિકનો સંકોચ આવી પડે. એટલે કે ઘરમાં લોકો આપણને સેવા કરતા હોય તો વારે વારે નડે, આપણને સેવામાં પ્રતિબંધ ઉભો કરે, અથવા વલ્લભ ગુરુમાં મેં કીધું એમ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ બધું ચાલવાનું શરૂ કરી દે. મન ગળત મેં કીધું ને કે ડેલિગેટ્સ આવ્યા હતા પરદેશના ભૂરિયાઓ, જેમને માંસ અને મદિરા તો એ લોકો સ્વાભાવિક લેતા હોય, એમને દર્શન કરાવવા માટે જેમનો બ્રહ્મ સંબંધ થયેલો હતો, પ્રેમબાગના ફૂલ બેઠેલા હતા, એમને કહ્યું ખસો 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 ખસો. તો આ બધા સિદ્ધાંતોની વિરુદ્ધ કોઈ જઈ રહ્યું છે તો તે વખતે પણ એકદમ ઉતાવળ નહીં કરવી,
અલગ થઈ જવાની, સમયનો બરાબર તકાજો જોવો. લૌકિકમાં પણ જેને વૈષ્ણવના ગૃહમાં પણ જેને એમ થાય કે અમારા ઘરમાં આવું કરે છે, હું કઈ સેવા કરું છું તો મારી સામે આવી રીતે જુએ છે, અમારા ઠાકોરજી માટે, અમારા વલ્લભ માટે વિચિત્ર વચનો ઉચ્ચારે છે, તો પછી હરિરાયજી કહે છે કે જરૂર એ ભાવ કરવો કે અભી આમનો છુટકારો જોઈએ છે અમારે, અને પ્રભુ કરશે, પણ તત્કાલ નહીં. એ કરશો તો શું થશે? તો કહે છે કે આગળ જઈને પાછા પડવું પડશે, એટલે પાછું ગોકુળથી અહીંયા આવવું પડશે. એ બહુ દુઃખદ છે. એવું ક્યારે પણ નહીં કરવું. એટલે વિવેચનમાં પણ કહ્યું છે કે કુટુંબ લૌકિકાદિકનો સંકોચ આવી પડે તો તત્કાલ તેમનો ત્યાગ ન કરવો, તે સમયે તેમની સાથે મળી જવું અને ત્યાગની ભાવના રાખવી. મનમાં તો એ ભાવના જ રાખવાની, ત્યાગની ભાવના રાખવી તો ખરી જ, ભલે મળી જવું એટલે ઉપરથી, અને ક્રમશઃ તેમનો ત્યાગ કરવો, બહુ જ સ્ટેપમાં, ધીરજથી. તત્કાલ ત્યાગ કરવાથી રોગની માફક પુનઃ તેમના સંસર્ગની વાસના થઈ આવે છે. એટલે જો ગોકુળ જતી રહે અને ત્યાં જઈને પછી 5-15 દિવસમાં એકાંત પચાવવાની તાકાત કોઈ કાચા પોચાનું કામ નથી. એવી રીતે એકાંત પછી જતું હોત તો દુનિયામાં બધે શાંતિ જ શાંતિ હોત. કેમ કે હજારો જન્મોનો સંસર્ગ છે કુટુંબનો, એના વગર રહી શકવું. એટલે જો રોગની માફક પુનઃ એમના સંસર્ગની વાસના થઈ આવે છે તો એ બધું આગળ પડ્યા ગયા પછી પાછા પડવા જેવું છે. બાબાના 2 બગડે છે. એવું ન કરતા સુંદર આપે વિવેચન કર્યું. એ જે છે એ વલ્લભ ગૃહમાં પણ આ બધું છે, બહુ છે, અતિશય છે. આ તેનો પણ આપણે ઉકેલ એમના માટે છે, આપણે નહીં. આપણે તો આ ભાવ આપણો રાખવાનો કે કેવી રીતે આપણે ઘરમાં વિરુદ્ધ લોકોની સાથે હળી મળીને ધીમે ધીમે પ્રભુની કૃપાથી છૂટા થઈ જવું, અથવા તો એ જ કરશે બધું. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.